તો તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હોળી ધૂળેટીને લઈને 10 થી 16 માર્ચ વધારાની 1200 બસ દોડાવવામાં આવશે। 1200 બસથી 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે। ગત વર્ષે એસટી દ્વારા 1000 જેટલી બસથી 6500 થી વધુ ટ્રીપોનું સંચાલન કરાયું હતું, જેમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે। તો ભાવનગર, ભુજ, ગોધરા, દાહોદ, જાલોદ માટે પણ આયોજન કરાયું છે। ડાકોર, દ્વારકા સહિતના વિસ્તારો માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। સૌ નાગરિકો પોતપોતાના વતને મહાનગરોથી પોતપોતાના ગામ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વિભાગ દ્વારા ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના સૌ માનવીઓ પોતપોતાના પરિવાર જોડે આ હોળીનો તહેવાર બનાવી શકે તે માટે 1000 બસો થકી 6500 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ જ પ્રકારે 400 જેટલી બસો ખાસ કરીને ડાકોર રાજા રણછોડરાયજીના દર્શન અર્થે જે હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવસો દરમિયાન જતા હોય છે તે લોકો માટે બી 400 જેટલી બસો થકી કુલ 3000 ટ્રીપો એક્સ્ટ્રા કરવાનો નિર્ણય લીધો છે।